નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 1ની અંદર પહેલાં એક લેસન જોઈ ગયા. એ પહેલાં યુનિટ 2ની પહેલી કવિતા એ પણ આપણે સમજી ગયા. આજે આપણે 10મા ધોરણમાં બીજા યુનિટની પોયમ નંબર 2 કરીએ છીએ, કે જે કહીએ કે અડધા વર્ષના આપણા કોર્સમાં અંતિમ ગણી શકાય. એનું હેડિંગ છે પેન્સિલ, કે જેમાં એક નાની બેબી એ કઈ રીતે પેન્સિલ સાથે શાર્પનિંગ કરે છે અને કઈ રીતે ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓ બનાવે છે એનું વર્ણન એ અહીંયા જયંત પરમાર નામના એક લેખક છે એના દ્વારા કરવામાં આવ્યું છે. અને એનો અનુવાદ એ એક મુસ્લિમ લેખક બૈદર બખ્ત દ્વારા કરવામાં આવ્યું છે. એટલે ગુજરાતી ભાષાંતર આપણા સુધી પહોંચાડવાનો જે શ્રેય છે એ બૈદર બખ્તને જાય છે. તો શું કહેવા માગે છે એ જરા આપણે કવિતામાં સમજીએ મિત્રો, કે આ નાની બેબી છે એ શું કરે છે, કેવી રીતે આપણે દર વખતે ચિત્રાત્મક રજૂઆત સાથે સમજીએ છીએ, તો આ વખતે પણ એ રીતે જરા સમજીએ. વાંચીને સમજાવું, પછી આડવર્ડ્સ પણ તમારી સામે રાખું છું, કે જેથી કરીને તમે એની સાથે સમજી શકો. શું આપેલું છે એ જરા સમજી લઈએ આપણે. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, મારી વહાલી દીકરી. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, મારી વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ વિથ એ શાર્પનર. સામાન્ય રીતે લાઇટનો અર્થ પ્રકાશ થાય છે, પણ અહીંયા એનો અર્થ થાય છે અણી કાઢવી. તો લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલની અણી કાઢે છે. વિથ એ શાર્પનર એટલે સંચા વડે. એ સંચા વડે પેન્સિલની અણી કાઢે છે. આખાનું એક સાથે સમજીએ તો શું થશે, તો કે મારી દીકરી, મારી નાની વહાલી દીકરી તેના સંચા વડે પેન્સિલની અણી કાઢે છે. એક સામાન્ય એવું વહાલપ બતાવે છે કે એક સામાન્ય ક્રિયા છે, પણ એમાં એ કવિનો એ છોકરી પ્રત્યેનો જે પ્રેમ ભાવના છે એ આપણને બતાવે છે. શું આગળની લાઈનમાં આપણને સમજાવવા માગે છે એ જરા સમજીએ. 2-3 ચિત્રો એટલા માટે મૂક્યા છે કે અલગ અલગ લાઈન એ રીતે આપેલી છે, અને એ લાઈનને આધારે તમે ચિત્રાત્મક રજૂઆત દ્વારા પણ સારી રીતે સમજી શકો એ માટે. The sky of the white paper begins to be filled with the light. સફેદ એવું એ પેપર રૂપી આકાશ, એટલે કે શાર્પનરની અણી કાઢે છે તો એ પેપરની ઉપરની તરફ એ કોઈ કાગળ છે એની ઉપર કાઢે છે, અને ત્યારે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળ રૂપી એ આકાશ બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. એ પહેલાં પેન્સિલના અણીના છોલથી ભરાવાનું શરૂ થાય છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી એ આકાશ બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. એ પેલા પેન્સિલના છોલથી ભરાવાનું શરૂ થાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કે જે રીતે પક્ષીઓ એ વૃક્ષો પરથી ઉડી રહ્યા હોય છે એ જ રીતે એ પેન્સિલની અણી નીકળી રહી છે. Glasses on the eyes of the peacock, the fire chariot flying in the air. શું કહેવા માંગે છે આમાં? Glasses on the eye of the peacock. સામાન્ય અર્થમાં કહીએ તો જે ભાષાંતર થઈ શકે તે સમજીએ. ગ્લાસીસ એટલે કાચ અથવા તો ચશ્મા. ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે મોરની આંખો પર. પછી કહીએ તો કહી શકાય કે ચશ્માવાળી આંખોવાળો મોર.
ધ ફાયર કેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. અને સળગતો એવો એ રથ હવાની અંદર ઉડી રહ્યો છે એવું લાગે છે. એટલે કે જે એ અણીના જે છોલ કાઢે છે અણી વખતે એનું આ એક વર્ણન છે. એવું લાગે છે જાણે કે કાળા પક્ષીઓ એ વૃક્ષ પરથી ઉડી રહ્યા છે. ચશ્મા પહેરેલ મોર એ આંખોવાળો, એટલે કે ચશ્મા જેણે આંખો પર પહેરેલા છે એવું મોર, અને સળગતો એવો રથ એ હવામાં ઉડી રહ્યો છે એવું એ ઉડતા છોલમાં આ કવિ છે તે આપણને રૂપક દ્વારા સમજાવે છે. શું કહે છે આગળની લાઈનમાં જરા સમજીએ. હવે વિમાન વિશે વાત કરે છે. શું કહે છે એમાં? ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. વિમાન કે જે જમીન પર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ આ કન્વર્ઝેશન વિથ ધ કાવ. સિંહ કે જે ગાયો સાથે વાતો કરી રહ્યો છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. વિમાન એ રસ્તા પર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ આ કન્વર્ઝેશન એટલે વાતચીત વિથ ધ કાવ. સિંહ એ ગાય સાથે વાત કરી રહ્યો છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. એક જ આંખ ધરાવતો એ સૂર્ય કે જે કાળા વૃક્ષોની ઉપરની તરફ ચમકી રહ્યો છે. કેવી રીતે? વિથ આ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. કે જેની ઉપરની તરફે આપણને એક થીગડું મારેલું હોય તેવો વાદળો દેખાય છે. આ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ આ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. એક આંખવાળો સૂર્ય એ કાળા વૃક્ષોની ઉપર આપણને જાણે કે કોઈ એક વાદળરૂપી થીગડું માર્યું હોય તેવું દેખાય છે. આ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને આ જ વાદળોને કપાળ પર, એટલે કે ઉપરની તરફે જાણે કે માછલીઓ, ભૂરી માછલીઓ એ ઉડી રહી છે એવું દેખાઈ રહ્યું છે. વિથ આ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. તેના પર કાળા વાદળો રૂપી એક થીગડું મારેલું દેખાય છે. અને આ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને એ વાદળોના કપાળ પર જાણે કે ભૂરા કલરની માછલીઓ ઉડી રહી છે. આ રૂપક દ્વારા અલગ અલગ આપણને કવિ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે કે કેવી પરિસ્થિતિ એને ત્યાં દેખાઈ રહી છે. નેક્સ્ટ શું કહેવા માગે છે? અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ એ પેચ ઓફ ક્લાઇડ ઓવર ઇટ. ફરી એનું એ રિવિઝન કરે છે. એક આંખવાળો એ સૂર્ય કે જે પહેલાં કાળા વાદળોની ઉપર કોઈ વાદળોનું થીગડું માર્યું હોય તેવું દેખાય છે ત્યાં વિચરણ કરી રહ્યો છે. અને આ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને આ વાદળોના કપાળ પર ભૂરા કલરની એ માછલીઓ જાણે કે ઉડી રહી છે. અને શું કહે છે આગળ? ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને પીળા કલરનું પતંગિયું એ પડી રહેલા એ ધોધમાં તરી રહ્યું છે. સ્વિમિંગ એટલે તરવું. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. પીળા કલરનું એ પતંગિયું આવા વાતાવરણમાં એ ધોધ નીચે તરી રહ્યું છે. સ્વિમિંગ એટલે તરતું દ્રશ્યમાન થઈ રહ્યું છે. શું આગળ કરે છે આ બેન? એના વિશે વાત કરે છે. માય લિટલ ડાર્લિંગ ઇન હર એક્સ્ટસી. એટલે પરમાનંદની અંદર મારી એ વહાલી દીકરી એના પરમ આનંદ સાથે, એટલે કે હસતી ખેલતી અને ખૂબ જ જેના મુખ પર હાસ્ય દેખાઈ રહ્યું છે
તેવી પરમાનંદથી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. એ ચિત્ર વિચિત્ર એવા ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. મારી નાની બેબી એ તેના ભાવાવેશમાં કે પરમ આનંદની અંદર ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, એ પોતાના વિચિત્ર એવા અને ચિત્ર વિચિત્ર એવા ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. આ બધું વર્ણન કરેલું છે બેબી વિશે. શું હવે એ કરે છે આગળ? બટ વેન ધ, બેબીના સ્વભાવ વિશે હવે આમાં આપણને વાત કરે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પરંતુ ભણતરને અંતે જ્યારે શાળામાં શિક્ષક તેણીને ઘરકામ આપે છે, માય ડાર્લિંગ ડોલ, ત્યારે મારી એ વહાલી ઢીંગલી એટલે કે છોકરી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, ત્યારે એ ઇન એંગર, ત્યારે એ પેન્સિલની અણીને ગુસ્સાથી તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ. અહીંયા કેન્ડલ એટલે શું કહેશું આપણે? તો કે મીણબત્તી. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ. અને એ જ સાથે એ પેન્સિલની અણી, આમ કહીએ તો કે એ પેન્સિલ રૂપી બનેલી, પેન્સિલ જેવી બનેલી એ મીણબત્તી ઓલવાઈ જાય છે. અહીંયા આપણે કહી શકીએ કે પેન્સિલની રહેલી ઉપરની ટોચ એટલે કે કાઢેલી અણી એ તૂટી જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, એટલે માત્ર એના મનમાં ભૂગવાતો એ ગુસ્સો છે એ જ રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે કે જ્યારે મીણબત્તીને સળગાવીએ છીએ ત્યારે મીણબત્તી તો એ પ્રકાશ તો ઓલવાઈ જાય છે, પરંતુ તેમાંથી નીકળતો એ ધુમાડો એ પેલા સફેદ પેપર પર છવાઈ જાય છે. એનો અર્થ કે એ ગુસ્સાથી એણે પેન્સિલથી તોડી નાખી, એ પેન્સિલની તૂટવાનું તો પૂરું થઈ ગયું છે, પણ એ ગુસ્સાને કારણે આપણા મગજની અંદર રહેલા એ ક્રોધરૂપી જે ધુમાડો છે એ આપણા સ્વચ્છ મનરૂપી જે આકાશ છે, જેને વ્હાઇટ પેપર દ્વારા બતાવ્યું છે, એને ખરાબ કરે છે. એનો અર્થ કે મગજને આપણે ક્રોધ દ્વારા ખરાબ કરીએ છીએ એમ બતાવવા માગે છે. આ છે મિત્રો આપણી કવિતા નંબર 2. આપણે પહેલી સમજાતા એ જ રીતે ફરી આની અંદર પહેલી કવિતા વખતે કહ્યું હતું, તો આમાં પણ સમજાવું છું ફરી હું, કે આમાં આપણે યાદ શું રાખીએ છીએ? તો કે આ જે કવિતા છે એ બંને કવિતાની અંદર આપણે યાદ શું રાખવાનું છે મિત્રો? એ ખાસ સમજીએ. તો કે આપણે પરીક્ષાની અંદર કવિતા પર આધારિત સવાલના જવાબ પૂછાય છે. તમને જે 6 પેરેગ્રાફ આપેલા છે આમાંથી એ 6માંથી કોઈ બી 2 પેરેગ્રાફ આપવામાં આવે, એની નીચે તમને સવાલ આપેલા હોય. આપણે હવે જે પરીક્ષા લઈશું એમાં એ કવિતા પર આધારિત સવાલો પણ પૂછશું. તો બરાબર આને સમજજો. ભાષાંતર મેં કર્યું છે એકને બદલે 2 થી 3 વખતે. હાર્ડ વર્ડ્સ છે એ પણ અલગથી નોંધ કરીને આપણી બુકમાં તમારે લખવાના છે. સાથે ભાષાંતર જે લખ્યું છે એ પણ કવિતાની સામે સમજાયું છે પ્રમાણે તમે તમારી સમજણ પ્રમાણે લખજો. અને પછી સાદી ભાષામાં આપણે જે રીતે પેરેગ્રાફ પર આધારિત હમણાં જે ટેસ્ટ 22 તારીખની ગઈને આપણે લીધી, તેમાં જે પેરેગ્રાફ પર આધારિત પહેલાં લેસન પરથી આપણે પૂછ્યા હતા પેરેગ્રાફ, એ જ રીતે કવિતામાં પણ આવે છે. તો એ પણ તમારે સમજી અને વિચારીને સાદી ભાષામાં લખવાના છે. સામાન્ય રીતે 8મા અને 9મા ધોરણમાં તમે શું કરતા હતા? તો કે જે પ્રશ્નની લાઈન હોય એવા જ શબ્દો આપણે કવિતામાંથી શોધીએ છીએ, અને જે લાઈનમાં આપણને એ પ્રશ્નવાળી લાઈન મળી જાય એ લાઈન સિવાયની બાકીની 2 લાઈનો અથવા 3 લાઈનો આપણા મૂડ પ્રમાણે આપણે ઉપર નીચેથી એડ કરીને લખી નાખતા હતા. એ રીતે 10મામાં નથી ચાલતું. આપણે સાદી ભાષામાં જે રીતે ભાષાંતર સમજીએ છીએ એ રીતે કવિતામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપણે કવિતામાંથી બેઠી લાઈનો દ્વારા નહીં, પરંતુ સાદી ભાષામાં બતાવવાના છે. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. થેન્ક યુ.